નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોનિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમર્ષાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. નિજરા અધિકારમાં કળશ 155 ચાલે છે. કળશ 155 નો અર્થ, ભાવાર્થ અને એના ઉપર પૂજ્ય ગુરુદેવે આપેલ પ્રવચનના ઘણા અંશ કર્યા છે. કળશ 155માં આલોક અને પરલોકના ભય સમ્યક દ્રષ્ટિને હોતા નથી એ વાત આવી. 7 પ્રકારના ભય સમ્યક દ્રષ્ટિને હોતા નથી અને એ 7 પ્રકારના ભય સમ્યક દ્રષ્ટિને કઈ રીતે હોતા નથી એનું વર્ણન આ એક પછી એક કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કરી રહ્યા છે. એટલે પહેલા કળશમાં એટલે કે 155માં કળશમાં આલોક અને પરલોકનો ભય આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિને હોતો નથી. કેમ કે એમને તો એમ છે કે આ ચૈતન્ય જ મારો એક નિત્ય લોક છે. આ લોક અને પરલોક એ કઈ મારા લોક નથી. મારો લોક તો આ ચૈતન્ય છે, એ જ મારો લોક છે અને એ સર્વકાળે પ્રગટ છે. એના સિવાય બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્ય સ્વરૂપ લોક એ તો કોઈથી બગાડ્યો બગડતો નથી. મારો ચૈતન્ય સ્વરૂપ લોક એને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. એટલે મારા લોકને કોઈ ભય નથી. બગડવાનો, નુકસાન પહોંચવાનો, નાશ થવાનો એવો કોઈ મને ભય નથી. અને આવું જાણતા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય હોતો નથી. આજે કળશ 155 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાંથી પૂજ્ય ગુરુદેવે જે વાત કહી છે એ આપણે લઈશું. તો પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 446, કળશ 155 ભાવાર્થ ઉપરનું પ્રવચન. મૂળ વાત એ હતી કે જ્ઞાનીને લોક એ પોતાનું સ્વરૂપ છે, એ જ લોક છે. એટલે આ લોક અને પરલોક એને એ પોતાનો લોક માનતો નથી. એટલે એના સંબંધીનો એને ભય નથી. આ વાત ચાલી રહી છે. ભાવાર્થમાં કહે છે કે આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહીં, આ ભવમાં એટલે આ લોકનો ભય. એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. પંડિતજીએ આ વાત આપણને સમજાવી. ગુરુદેવ કહે છે કે મરણ થતા સુધી આ બધી સગવડતાઓ રહેશે કે નહીં એવો ભય અજ્ઞાનીને રહ્યા કરે છે. આ શરીરની નિરોગતા, શરીર અને કુટુંબની બધી મળેલી અનુકૂળતાઓ, એ અનેક પ્રકારની બાહ્ય સામગ્રીઓ, આ બધું જીવન પર્યંત રહેશે કે નહીં એવી ચિંતા અજ્ઞાનીઓને હોય છે. અને એ આ લોકનો ભય કહેવાય. બીમારી આવી જશે તો શું, ને કુટુંબમાં કોઈનું મૃત્યુ થશે, એનો વિયોગ થશે, કે ધન આદિ સંપત્તિ ચાલી જશે, કોઈ લૂંટી જશે, એવી બધી જે ચિંતા થાય એ આ લોકનો ભય છે. અને જ્ઞાનીને એ હોતો નથી, એમ કે છે. જ્ઞાનીને શું છે તો કે હું તો જ્ઞાન સ્વભાવી નિત્ય ચિદાનંદ ચૈતન્ય ધાતુમય આત્મા છું અને એ જ મારો લોક છે. આ લોક છે એ મારો લોક નથી. મારો લોક શું છે? જ્ઞાન સ્વભાવી નિત્ય ચિદાનંદ ચૈતન્ય ધાતુમય આત્મા, એ જ મારો લોક છે, એમ જ્ઞાનીને છે. આ સિવાય બીજો કોઈ લોક મારો નથી. માટે આ લોક સંબંધી કે પરલોક સંબંધી જ્ઞાનીને કોઈ ભય હોતો નથી.
અને પછી આગળ કહે છે કે પરભવમાં મારું શું થશે એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. એટલે કે હું મરીને ક્યાં જઈશ અને મારું શું થશે એમ અજ્ઞાનીને શંકા રહે છે. તેથી અજ્ઞાનીને પરલોક સંબંધી ભય હોય છે, ચિંતા હોય છે. જયારે જ્ઞાની તો જાણે છે કે આ ચૈતન્ય જ મારો એક નિત્ય લોક છે, ચૈતન્ય જ મારો નિત્ય લોક છે, હંમેશા એ જ મારો લોક છે, નિત્ય કાયમ માટે એ જ મારો લોક છે. ગમે તે પર્યાય હોય પણ હું તો મારા સ્વરૂપમાં જ છું, એ જ મારો લોક છે. આવી દ્રષ્ટિ જ્ઞાનીને છે, આવી સ્પષ્ટતા જ્ઞાનીને છે અને આવી જ શ્રદ્ધા જ્ઞાનીને અનુભવ સહિત છે. એટલે આ ચૈતન્ય જ મારો લોક છે એમ એને સર્વકાળે પ્રગટ છે. એટલે જ્ઞાનીને એમાં પરલોક સંબંધી કાંઈ ચિંતા થતી નથી. અહીંયા આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે હા પણ કોઈ અજ્ઞાનીઓ તો પરલોકને માનતા જ નથી. અજ્ઞાનીઓ એવા છે કેટલાય કે પરલોકને એટલે કે અહીંયાથી મરણ થયા પછી બીજો ભવ છે એવી વાતને માનતા નથી, પુનર્જન્મને પણ માનતા નથી. એવા પણ કેટલાક લોકો છે કે જે પુનર્જન્મને માનતા પણ નથી. ગુરુદેવ એને માટે વાત કરે છે કે હા ભાઈ એ વાત બરાબર, પણ પરલોકને એ નથી માનતા. તેથી શું એ ન માને એટલે કઈ સત્ય અસત્ય થોડું થઈ જવાનું છે. પોતે એટલે ભગવાન આત્મા, પોતે આત્મા છે ને, એ આત્મા તો અનાદિ અનંત વસ્તુ છે કે નહીં. એટલે આ દેહ છૂટીને ક્યાંક જાય છે કે નથી જતો. પોતાના સ્વરૂપનું ભાન નહીં, એટલે એવા ભાન વિના અજ્ઞાની ચાર ગતિમાં પરલોકમાં અનાદિથી એટલે તો રખડે છે. પોતાનો જન્મ બીજે થવાનો છે, પોતે હજી સિદ્ધ અવસ્થાને પ્રગટ નથી કરી, માટે અહીંયાથી આ દેહને છોડીને બીજે ક્યાંક દેહ લેવાનો છે એ વાતનો જેને સ્વીકાર નથી એવા અજ્ઞાની મૂંઢ પુરુષાર્થ કરતા જ નથી. એમને તો એમ પણ નથી કે અહીંયાથી નીકળીને આપણે ક્યાંક બીજે જવાનું છે, તો એની તો શું વાત કરવી. અને એવું છે એટલે તો એ ચાર ગતિમાં રખડે છે. ચાર ગતિમાં રખડવાનું એ જ કારણ છે. પણ જ્ઞાની જાણે છે કે આ સદાચિત સ્વરૂપ મારો આત્મા જ એક મારો લોક છે, નિત્ય એ જ શાશ્વત લોક છે. અને આ બધા ભ્રમણમાં આ લોક ને પરલોકની વાત જે કરી એમાં હું ગમે ત્યાં હોઉં છતાં પણ નિત્ય હું તો મારા સ્વરૂપમાં જ છું, એ જ મારો લોક છે, જે સર્વકાળે પ્રગટ છે. એવા સ્વરૂપનો સંકિતિને પર્યાયમાં નિર્ણય છે, અનુભવ થયો છે. એટલે આ સિવાય બીજો કોઈ મારો લોક નથી એમ એને સ્પષ્ટ છે. આ મારો ચૈતન્ય સ્વરૂપ લોક તો કોઈથી બગાડ્યો બગડતો નથી. બહુ સરસ વાત મૂકી. આ ચૈતન્ય સ્વરૂપ લોક છે એને કોણ બગાડે? કોઈ બગાડી શકતું નથી. એ કોઈનો બગાડ્યો બગડતો નથી. ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપી લોક છે. જેમાં ચૈતન્ય જણાય તે આત્મા લોક છે. જેમાં વસ્તુ દ્રવ્ય સમૂહ જણાય તે લોક છે. આત્માને ચૈતન્ય લોક કેમ કહ્યો? કેમ કે તેમાં ચેતન અચેતન જણાય એવો તેનો સ્વભાવ છે, એનો જ્ઞાન સ્વભાવ છે, એનો આનંદ સ્વભાવ છે, એનો સર્વજ્ઞ સ્વભાવ છે. માટે જેમાં મારું ચૈતન્ય સ્વરૂપ જણાય તે ચિત્ત સ્વરૂપ આત્મા મારો લોક છે. આ સિવાય બીજો કોઈ મારો લોક નથી. જ્ઞાનીને તો આવી વાત છે. પોતાની બહાર કાંઈ પણ પોતાનું નથી. પ્રશ્ન કર્યો કોઈએ કે ખરેખર એમ છે પોતાની બહાર કાંઈ પોતાનું નથી? ગુરુદેવ કહે છે કે ના, પોતાની બહાર કાંઈ પણ પોતાનું નથી. નાશવંત પોતાની પર્યાય જ્યાં ત્રિકાળી શુદ્ધ આત્મામાં નથી ત્યાં અન્ય દ્રવ્યની શું વાત કરવી? બીજું ક્યાંથી પોતાનામાં હોય? આ જે પર્યાય છે એ પણ પોતામાં રહેતી નથી, ત્રિકાળી શુદ્ધ આત્મામાં નથી, તો પછી આ બીજા દ્રવ્યની તો શું વાત? એક જ્ઞાયક ભાવ નિત્યાનંદ અવિનાશી પ્રભુ આત્મા જે મારામાં જણાય છે તે જ મારો લોક છે. અને તે ત્રણેય કાળ એક રૂપ છે, કોઈથી બગાડ્યો બગડતો નથી. ત્રણેય કાળ એક જેવો જ છે, એવો ને એવો જ રહે છે, કે કોઈથી બગાડ્યો બગડતો નથી. આવા ત્રિકાળ એક રૂપ શુદ્ધ ચિત્ત સ્વરૂપ લોક સિવાય જગતમાં બીજો કોઈ મારો લોક નથી. બહુ સરસ વાત મૂકી છે. અને આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય પછી ક્યાંથી હોય? એટલે કે ન હોય. આ લોક અને પરલોક સંબંધી સામગ્રી અર્થાત જગતના પદાર્થો બધા કાળાગ્નિના ઈંધણ છે.
લાકડા જેમ અગ્નિમાં બળી જાય તેમ એ બધા પદાર્થો એ કાળાગ્નિમાં એટલે કાળરૂપી અગ્નિમાં બળી જવા યોગ્ય છે. એટલે કે કાળ જેમ પસાર થઈ જાય છે તેમ એ બધા ક્ષણિક છે, એ બધા તો ચાલ્યા જાય છે. એના કારણે એ વખતે છે જગતમાં જે કંઈ છે, જે પદાર્થો છે, જે સમીપમાં આવ્યા છે એ બધા એના કારણે છે અને એ એના કારણે રહે છે ને એના કારણે એના પરિણમન થાય છે. જ્યારે પોતે જ એક ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન છે, આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? અજ્ઞાનીને આ લોક અને પરલોકનો ભય છે. કેમ કે તે જ્યાં પડાવ નાખે છે ત્યાં એ બધું મારું છે એમ માનીને બેસે છે. જ્યાં જ્યાં એ દ્રષ્ટિ કરે છે, જ્યાં જ્યાં પડાવ નાખે છે, એટલે જ્યાં જ્યાં જાય છે, જ્યાં જ્યાં એ પોતે રહ્યો છે ત્યાં ત્યાં બધે એ શું કરે છે કે બધું પર જે એની સમીપમાં છે એને પોતાનું માને છે. એમાં એને ફેરફાર કરવા છે, એમાંથી એને કાંઈક પ્રાપ્ત કરવું છે, એ બધું પોતાનું છે એમ માને છે. જ્યાં પડાવ નાખે ત્યાં એ બધું પોતાનું છે એમ માનીને અજ્ઞાની તો બેઠો છે. ત્રિકાળી આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ પોતાનો છે, ત્યાં પડાવ કરતો નથી અને બહારમાં જ્યાં ને ત્યાં પોતાપણું કરે છે. જ્યાં જ્યાં ચાર ગતિમાં જાય છે એટલે ચાર ગતિમાં પડાવ કરે છે ત્યાં તે ગતિમાં એની સમીપમાં જે છે એ બધું પોતાનું માને છે એમ અજ્ઞાની માને છે. પણ ભાઈ બહારના ભબકા ને આ શેઠાઈ અને રાજપદ ને દેવપદ ને આ બધું એ બધું નાશવંત છે. એ તો સમીપમાં આવ્યું છે, એ તો સંયોગ રૂપે છે, એ કઈ પોતાનું નથી. પોતાનું તો એકમાત્ર ચૈતન્ય સ્વરૂપ છે અને ચૈતન્ય સ્વરૂપ એ જ પોતાનો લોક છે. એટલે જ્ઞાનીને તો એવી શ્રદ્ધા હોવાથી એને આ લોક કે પરલોકનો ભય નથી. તો આ રીતે આપણે કળશ 155 પૂરો કરીએ છીએ. હવે એના પછી વેદના ભય, ત્રીજો ભય છે વેદના ભય. આપણે 7 ભયની વાત કરી છે તો એમાં ત્રીજો વેદના. વેદનાનો ભય જીવોને હોય છે, પણ સમ્યક દ્રષ્ટિને વેદનાનો ભય નથી હોતો. અને કઈ રીતે નથી હોતો એનું કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. કળશ 156. એસૈકૈવ હિ વેદના યદચલમ જ્ઞાનમ સ્વયં વેદ્યતે નિર્ભેદ ઉદિત વેદ્ય વેદક બલાદેકમ સદા અનાકુલૈ નૈવાન્યા ગત વેદ નૈવ હિ ભવેત તદ્દિહિ કુતો જ્ઞાનિનો નિષ્કંક સતતમ સ્વયં સહજમ જ્ઞાનમ સદા વિંદતિ. કળશના અર્થમાં કહે છે કે અભેદ સ્વરૂપ વર્તતા વેદ્ય વેદકના બળથી, અર્થાત વેદ્ય અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુ સ્થિતિના બળથી, નિર્ભેદ ઉદિત વેદ્ય વેદક બલાત. બલાત એટલે બળ. કોના તરફથી બળ મળી રહ્યું છે? તો કે વસ્તુ સ્થિતિ એવી છે કે જેમાં વેદ્ય વેદક એ અભેદ સ્વરૂપે વર્તે છે. કેવી વસ્તુ સ્થિતિ છે કે એમાં વેદ્ય અને વેદક અભેદ સ્વરૂપે વર્તે છે. એટલે અભેદ સ્વરૂપ વર્તતા વેદ્ય વેદકના બળથી વેદ્ય અને વેદક અભેદ જ હોય એવી વસ્તુ સ્થિતિ છે. તેથી શું થાય છે તો કહે છે કે એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે સદા વેદાય છે. નિરાકુળ પુરુષો એટલે જ્ઞાનીઓ, જેમને આકુળતા નથી એવા નિરાકુળ પુરુષો એ જ્ઞાનીઓ છે. એ જ્ઞાનીઓ વડે એક અચળ જ્ઞાન જ વેદાય છે. સદાય એ જ્ઞાન જ વેદાય છે, બીજું કાંઈ વેદાતું નથી. આપણે જે વેદનાની વાત કરીએ છીએ એમાં તો શરીરમાં અસાતા વેદનીનો ઉદય હોય કે સાતા વેદનીનો ઉદય હોય એ પ્રમાણે અસાતા કે સાતાનું વેદન એ પરના કારણે પરમાં થઈ રહ્યું છે
અને જીવ એની સાથે જોડાઈને એ એમ માને છે કે એને એ વેદન છે. અહીંયા તો જ્ઞાનીની વાત લીધી છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની કે જે માત્ર જ્ઞાનને જ વેદે છે. જ્ઞાનીઓ હંમેશા સદાય એક અચળ જ્ઞાન જ વેદે છે. એટલે કે છે કે એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે સદાય વેદાય છે. જ્ઞાનમ સ્વયં અનાકુલૈ સદા વેદ્યતે. કોણ? તો કે અદ્ય એકમ અચલમ જ્ઞાનમ સ્વયં અનાકુલૈ સદા વેદ્યતે. કોણ વેદે છે? જ્ઞાનીઓ વેદે છે. નિરાકુળ છે તેઓ વેદે છે. અનાકુલૈ સદા વેદ્યતે. અનાકુલૈ કોણ છે? અનાકુલૈ એટલે જે નિરાકુળ છે તે એ કોણ છે? જ્ઞાનીઓ છે. એ એક અચલ જ્ઞાનને વેદે છે. તે આ એક જ વેદના, આ એક જ વેદન, બીજું કાંઈ બીજું વેદન છે જ નહીં, માત્ર એક જ્ઞાનનું જ વેદન છે. એટલે કહે છે કે તે આ એક જ વેદના, જ્ઞાન વેદન જ્ઞાનીઓને છે. આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદવા યોગ્ય છે. એશા એકા એવ હિ વેદના. આ એક જ વેદના છે. કઈ વેદના છે? જ્ઞાનની વેદના છે. શેને વેદે છે? જ્ઞાનને વેદે છે. જ્ઞાન જ વેદાવા યોગ્ય છે. અને વેદનાર કોણ છે? તો કે આત્મા વેદનાર છે. એશા એકા એવ હિ વેદના. એ જ એકમાત્ર આત્મા વેદે છે. જ્ઞાનને જ આત્મા વેદે છે. બીજા અન્ય કોઈને વેદતો નથી. બીજા કોઈનું એને વેદન નથી. સમ્યક દ્રષ્ટિની તો આવી દશા છે. એને વેદ્ય વેદક નું અભેદપણું વર્તે છે. વેદ્ય અને વેદક. વેદ્ય એટલે વેદાવા યોગ્ય અને વેદક એટલે એનો અનુભવ કરનાર એવો વેદક. આપણે 216ની ગાથામાં આ વાત સમજ્યા છીએ. વેદક કોણ છે? જે અનુભવ કરે છે વેદનનો એ વેદક. અને વેદ્ય એટલે જે વેદાવા યોગ્ય છે, જે વેદી શકાય છે તે વેદ્ય. અહીંયા વેદ્ય શું છે? તો કે જ્ઞાન છે તે વેદ્ય છે. અને વેદનારો કોણ છે? વેદક. તો કે છે કે જ્ઞાનીનો આત્મા છે તે વેદક છે. એક અચળ જ્ઞાન જ સ્વયં જ્ઞાનીઓ દ્વારા વેદાય છે. અને આ એક જ વેદના છે, એક જ નું વેદન છે. બીજા કોઈનું વેદન જ્ઞાનીઓને હોતું નથી. આ વેદ્ય એમને માટે એક જ વેદ્ય છે. આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવા યોગ્ય છે. આ એક જ વેદ્ય છે. એશા એકા એવ હિ વેદના. અને આગળ કહે છે જ્ઞાનીને બીજી કોઈ વેદના હોતી નથી. બીજી કોઈ વેદના એટલે જ્ઞાનીને બીજી કોઈ આવી પડેલી, આવેલી એટલે ઉદ્ગળ દ્વારા થયેલી વેદના હોતી નથી. અને પછી એમાં તો એકાંત કર્યું છે કે જ્ઞાનીને બીજી કોઈ આવેલી એટલે પૂતગળથી થયેલી વેદના હોતી જ નથી. હોતી જ નથી. ક્યાંથી હોય? જે જ્ઞાનને વેદે છે એ પછી બીજા કોઈને વેદે ક્યાંથી? જ્ઞાની માત્ર જ્ઞાનને જ વેદે છે. તેથી જ્ઞાનીને બીજી કોઈ આવેલી એટલે પૂતગળ દ્વારા થતી વેદના હોતી જ નથી. જ્ઞાનીન અન્યા આગત વેદના એવ હિ ન એવ ભવેત. આગત વેદના. આગત એટલે આવતી પડેલી, આવતી, આવેલી. આગંતુક. આગંતુક એટલે મહેમાન. જેમ મહેમાન હોય એ કઈ ઘરના સદસ્ય ગણાતા નથી, એવી રીતે આ આવી પડેલી વેદના છે એને માટે શબ્દ મૂક્યા છે આગંતુક. ગુજરાતીમાં એને આગંતુક વેદના કહી છે. આગત વેદના. આગત એટલે જે આવે છે તે, જે આવે છે ને ચાલી જાય છે, એ રહેતી નથી, એ આગંતુક છે, એ મહેમાન જેવી છે. એ વેદના ને જ્ઞાની વેદતા નથી. કેમ કે એ આગંતુક વેદના કેવી છે? એ પૂતગળ દ્વારા થયેલી વેદના છે. એને તો જ્ઞાની વેદતા જ નથી. જ્ઞાનીન અન્યા આગત વેદના એવ હિ ન એવ ભવેત. અને આગળ કહે છે કે
તેથી તેને વેદનાનો ભય ક્યાંથી હોય? એ બીજી વેદનાને વેદતા નથી તો પછી વેદનાનો ભય ક્યાંથી હોય? અન્ય પ્રકારની આગંતુક વેદનાનો ભય જ્ઞાનીને કેવી રીતે હોય? એટલે કે ન જ હોય. તદ્ભિ કુતઃ, એટલે તેથી તેને વેદનાનો ભય નથી. તેથી તેને વેદનાનો ભય ક્યાંથી હોય? ન હોય. સહ સ્વયં સતતમ નિઃશંકમ સહજમ જ્ઞાનમ સદા વિંદતિ. તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. એને બીજી કોઈ વેદનાનો અનુભવ નથી, માત્ર એને જ્ઞાનનું જ વેદન છે એવા જ્ઞાનને જ સદા અનુભવે છે. આ રીતે જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને વેદનાનો ભય નથી. આમ મને વેદના થશે, આમ મને દુઃખ પહોંચશે એવો કોઈ ભય જ્ઞાનીને આ રીતે હોતો નથી. કેમ કે એ તો માત્ર જ્ઞાનને જ વેદે છે. અને જ્ઞાનને જ વેદે છે એ વાત કરી છે તો એમાં એક સ્પષ્ટતા કરવાની રહી જાય છે. એટલે એ સ્પષ્ટતા પણ આપણે સાથે લઈએ કે અહીંયા અભેદ સ્વરૂપ વર્તતા વેદ્ય વેદકના બળથી એમ સ્પષ્ટતા કરેલી છે. જે વિભાવ ભાવે એ વેદન છે, એટલે વેદ્ય અને વેદક ભાવ બંને વિભાવ ભાવે પરિણમે છે, ત્યારે એ અભેદ નથી, એમાં ભેદ છે અને એમાં કાળનો ભેદ છે. અને એ વાત આપણે કળશ 216માં ગાથા 216માં આપણે એ વાત બરાબર વિસ્તારપૂર્વક સમજ્યા છીએ. ગાથા 216માં એ વાત આવી કે વેદ્ય ભાવ અને વેદક ભાવ બે વચ્ચે કાળ ભેદ છે. એ બંને એક જ કાળે નથી, એ અભેદ નથી. એ બંને વચ્ચે ભેદ છે અને એ બંનેનો કાળ પણ જુદો છે. જ્યારે વેદ્ય ભાવ છે ત્યારે વેદક ભાવ નથી, અને વેદક ભાવ છે ત્યારે વેદ્ય ભાવ નથી. આ વાત આપણે બરાબર સમજ્યા છીએ. પણ એ કયા વેદ્ય વેદક ભાવની વાત લીધી છે? એ વિભાવરૂપ ભાવની વાત લીધી છે. પરના લક્ષ્ય થતા ભાવની વાત ત્યાં તો લેવામાં આવી છે. જ્યારે અહીંયા શું છે? અહીંયા વેદ્ય અને વેદક બંને ભાવને અભેદ સ્વરૂપો વર્ણ્યા છે. વેદ્ય વેદક ભાવ છે તે અહીંયા અભેદ લીધા છે. કેમ કે આ સ્વરૂપના લક્ષ્ય વેદ્ય વેદક ભાવ છે, આ સ્વભાવ ભાવ છે. પેલા વિભાવ ભાવ હતા. વિભાવ ભાવ તરીકે અન્ય પદાર્થને ભોગવવાનો ભાવ, અને અન્ય પદાર્થ છે તે વેદ્ય છે. ભોગવનારો અને ભોગવવાનો ભાવ એ બંને ભાવ છે ત્યાં, અને બંને ભાવ તે વિભાવ ભાવ છે, આત્માના ભાવ નથી. એટલે બંને વિભાવ ભાવો ની વચ્ચે કાળભેદ છે. જે સમયે વેદવાનો ભાવ છે એ સમયે પેલો વેદ્ય ભાવ નથી, અને જે સમયે વેદ્ય ભાવ છે એ સમયે વેદક ભાવ નથી. કેમ કે બે વિભાવ ભાવ એક સમયમાં હોતા નથી, એટલે એક પછી એક છે. એટલે ખરેખર એ રીતે પરને ભોગવી શકાય નહીં, વેદી શકાતું જ નથી. એ વાત ત્યાં સમજાવી છે. પણ અહીંયા સ્વરૂપની વાત લીધી છે, સ્વભાવની વાત લીધી છે. આત્માનો સ્વભાવ કેવો છે? તો એ સ્વભાવ તરફની વાત કરતા અહીંયા એ છે કે અહીંયા અભેદ સ્વરૂપો વેદ્ય વેદક ભાવ છે. વેદ્ય અને વેદક ભાવની વચ્ચે કોઈ અંતર નથી, એમાં ભેદ નથી. વેદ્ય ભાવ અને વેદક ભાવ એ અભેદ છે, એમાં ભેદ નથી. વેદનારો પણ ભગવાન આત્મા અને વેદે છે પણ ભગવાન આત્માને, અને એ બંને પર્યાય રૂપે છે. વેદ્ય ભાવ ભગવાન આત્માને જેને વેદે છે એ ભાવ, અને એ વેદનારો ભાવ બંને પર્યાય છે. અને આ વાતની ઘણી સ્પષ્ટતા ગુરુદેવે કરી છે, અને એ સ્પષ્ટતા આપણે આમાંથી સમજવાની છે. સૂક્ષ્મ વાતો છે, બહુ શાંત ચિત્તે વિચારવાનું છે. પ્રભુ જ્ઞાન ક્રિયા તો આપની પોતાની છે, અને જ્ઞાન ક્રિયામાં શું ન બને બધું જ શક્ય છે. જ્ઞાન ક્રિયામાં એ વાત બરાબર સહેલાઈથી સમજાય એમ છે, અને આપણને એમાં આવા નિમિત્ત મળ્યા છે. આવી ગાથા હોય, ગુરુદેવ સમજાવતા હોય તો પછી શુક્રવાર ન સમજાય, બધું સમજાય. પહેલા આપણે ભાવાર્થ કરીએ, તે પછીથી 216 ગાથા સાથે એનો સમન્વય જોઈએ, અને એમ આપણે ગુરુદેવે આપેલા પ્રવચનમાંથી
આ કળશ ને બરાબર સમજીએ તો ભાવાર્થમાં કહે છે કે સુખ દુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાન માત્ર સ્વરૂપનો જ ભોગવટો છે. બહુ સહેલાઈથી સરળ શબ્દોમાં મૂળ વાત કરી દીધી કે જ્ઞાનીને ભોગવવું શું છે, વેદવું શું છે, તો કે એ એકમાત્ર જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે. એને જે ભોગવે છે, વેદે છે, એનું જેને વેદન છે. પહેલી સામાન્ય વ્યાખ્યા કરી કે સુખ દુઃખને ભોગવવું તે વેદના છે. વેદવું એમાં શું વેદાય, શું ભોગવાય છે, સુખ દુઃખને ભોગવવું એને વેદના કહી. અને એનો ભય અજ્ઞાનીને હોય છે, મિથ્યા દ્રષ્ટિને એનો ભય હોય છે કે આવું સુખ દુઃખ ભોગવવું પડશે. એ જન્મ્યો છે ત્યારથી એ જ વાત સાંભળી રહ્યો છે કે જેવા કર્મ કર્યા હોય એવા ભોગવવા પડે, અને એમ એ દુઃખી થઈ રહ્યો છે અને નવા કર્મ બાંધી રહ્યો છે. કેમ કે જયારે ભોગવવાનું થાય છે અને ભોગવવાનું થયા પહેલાથી જ એ ચિંતામાં આર્ત ધ્યાન કરે છે એટલે નવા કર્મ તો એને બંધાઈ જાય છે. એટલે એવું સુખ દુઃખને ભોગવવું એ વેદના, એને એ સમજે છે. એ સામાન્ય વ્યાખ્યા કરી કે આ સુખ દુઃખનું ભોગવવું એ વેદના છે. એમાં સુખ પણ આવે ને દુઃખ પણ આવે, એ બધું વેદન છે, વેદના છે. પણ જ્ઞાનીની વાત અહીંયા લીધી કે જ્ઞાનીને એવું વેદવું હોતું નથી. કેમ કે એ પોતાના એક જ્ઞાન માત્ર સ્વરૂપને જ ભોગવે છે, એનો જ એને ભોગવટો છે. એ બીજા કોઈને ભોગવતો નથી. એક જ્ઞાન માત્ર સ્વરૂપનો જ ભોગવટો છે, તેથી તે બીજા કોઈને તો ભોગવતો નથી. એટલે એને સુખ દુઃખને ભોગવવાની વાત રહેતી નથી. એટલે એ સુખ દુઃખ ને ભોગવવું પડશે એવા ભયથી રહિત છે. સુખ દુઃખ ની પીડા એ ભોગવવી પડશે એવા ભયથી જ્ઞાની રહિત છે. એમ પંડિતજીએ અહીંયા સમજાવી દીધું છે કે જ્ઞાનીને પોતાના એક જ્ઞાન માત્ર સ્વરૂપનો જ ભોગવટો છે. એટલે તે પૂતગળથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. પૂતગળથી થયેલી વેદનાને એ વેદના તરીકે લેતો નથી, એને એવી રીતે સમજતો નથી અને એવી રીતે એને ભોગવતો નથી, અનુભવતો પણ નથી. પૂતગળ દ્વારા થયેલી વેદના એટલે કે શરીર દ્વારા, શરીરમાં જે વેદના થઈ છે, અસાતા વેદનીનો ઉદય શરીરમાં આવે છે. એ શરીરમાં જે અસાતા વેદનીનો ઉદય આવ્યો, એમાં જે રોગ થયો, એમાં જે દુઃખ થઈ રહ્યું છે, એ પૂતગળથી થયેલી વેદના છે. એને એની સાથે રહેલો ભગવાન આત્મા જે જ્ઞાની છે એ વેદન તરીકે ગણતો જ નથી. એને વેદના તો છે પણ એને એ વેદના જાણતો જ નથી. તે પૂતગળથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. માટે જ્ઞાનીને વેદના ભય નથી. વેદનાનો ભય જ્ઞાનીને નથી. તે તો સદાય નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે, જ્ઞાનને વેદે છે, આનંદને વેદે છે. જો પછી આગળ વિસ્તાર કરતા જ્ઞાન અને આનંદને ભોગવે છે એમ ગુરુદેવ આપણને સમજાવે છે. તો હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 448, કળશ 56 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ શરૂઆત 216ની ગાથાની સાથે એને સરખાવવાથી કરે છે કે એમાં શું છે અને અહીંયા શું છે. એ બે વાતને સાથે પહેલા જ લઈ લે છે એટલે બધું સ્પષ્ટ થઈ જાય. જુઓ, 216 ગાથામાં જે વેદ્ય વેદક આવ્યું હતું તે બીજું છે, એ જુદી વાત છે. અને અહીંયા જે આ વેદ્ય વેદકની વાત છે એ બીજી વાત છે. ત્યાં ગાથા 216માં વર્તમાન જે ઈચ્છા થાય છે કે હું આ પદાર્થને ભોગવું, તે ઈચ્છાને વેદ્ય કહ્યું છે. વેદ્યને વેદક એ બે વસ્તુ જે કહેવામાં આવી, વેદ્ય એટલે વેદવા લાયક અને વેદક એટલે વેદના, એ બંને વચ્ચે કાળ ભેદ છે. અને આપણે એ ગાથામાંથી જે વાતને આપણે સમજીએ તો વધારે સહેલું પડશે. ફરીથી એનું રિવિઝન પણ થઈ જશે. તો આપણે એ લઈએ.
સમયસારમાં ગાથા 216 એ ગાથા 216માં અહીંયા એમ કહે છે ટીકામાં કે જ્ઞાની તો સ્વભાવ ભાવનું ધ્રુવપણ હોવાથી ટંકોત્કીર્ણ એક નાયક ભાવ સ્વરૂપ નિત્ય છે અને જે વેદ્ય વેદક બે ભાવો છે વેદ્ય વેદક બે ભાવ છે તેઓ વિભાવ ભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું છે. એ વેદ્ય વેદક બંને ભાવ છે એ બંને વિભાવ ભાવો ઉત્પન્ન થાય અને નાશ પામે એવા ક્ષણિક છે. વેદ્ય એટલે વેદાવા યોગ્ય અને વેદક એટલે વેદનાર અનુભવ કરનાર છે તે વેદક છે. એ પણ બંને ભાવો છે. વેદનારો પણ એ ભાવ છે અને જે વેદાય છે એ પણ ભાવ છે અને બંને વિભાવ ભાવ છે. એટલે વિભાવ ભાવ છે એટલે એ ઉત્પન્ન થાય છે અને એનો નાશ પણ થાય છે એટલે એ ક્ષણિક છે. ત્યાં જે ભાવ વાંછા કરનાર એટલે કે કાંક્ષમાણ ભાવ એવા વેદ્ય ભાવને વેદે છે અર્થાત વેદ્ય ભાવને અનુભવનાર છે. કાંક્ષમાણ ભાવ એટલે વાંછા કરનારો ભાવ અનુભવ કરનારો ભાવ છે એ પેલા વેદ્ય ભાવને એટલે પેલી ઈચ્છા છે એને વેદે છે. તે વેદક ભાવ જ્યાં સુધી ઉત્પન્ન થાય એટલે તે વેદક ભાવ એટલે અનુભવ કરનારો ભાવ જ્યાં સુધી ઉત્પન્ન થયો છે ત્યાં સુધી બીજો વિભાવ ભાવ એટલે વેદ્ય ભાવ જે વાંછા છે એવો વેદ્ય ભાવ તો નાશ પામી ગયો હોય છે. એટલે વેદ્ય ભાવ અને વેદક ભાવ બંને સાથે હોતા નથી. વેદ્ય ભાવ છે જે વેદાય એવો ભાવ છે એ ભાવ જ્યારે છે ત્યારે પેલો વેદક ભાવ નથી અને વેદક ભાવ છે વેદનારો વેદન ને અનુભવનારો ભાવ છે એ ભાવ જયારે ઉત્પન્ન થાય છે ત્યારે પેલો વેદ્ય ભાવ નાશ પામી ગયો છે. કેમ કે બે વિભાવ ભાવ એક સાથે છે નહીં, બંને વચ્ચે કાળનો ભેદ છે. બંને ભાવ છે ને. પહેલી વાત તો એ વાત સમજવાની છે કે અહીંયા એ બંને વિભાવ ભાવ છે. પર પદાર્થને ભોગવવાનો ભાવ અને ભોગવનારો ભાવ. એટલે ભોગવવાનો ભાવ છે ભોગવાય એવો ભાવ, જે પર પદાર્થને ભોગવવાનો ભાવ એટલે જે ભોગવવા યોગ્ય છે એવો વેદ્ય ભાવ અને ભોગવનારો ભાવ એ વેદનારો ભાવ. એ બે ભાવો એક સાથે નથી, એ એક પછી એક છે. બંને વચ્ચે કાળભેદ છે. એટલે ખરેખર તો એ પર પદાર્થને ભોગવી શકતો જ નથી. એ વાત આપણે ત્યાં સમજ્યા છીએ અને ભાવાર્થમાં પણ એ વાત આપી કે વેદક ભાવ અને વેદ્ય ભાવને કાળભેદ છે. જ્યારે વેદક ભાવ હોય છે ત્યારે વેદ્ય ભાવ હોતો નથી અને જ્યારે વેદ્ય ભાવ હોય છે ત્યારે વેદક ભાવ હોતો નથી. જ્યારે વેદક ભાવ આવે છે ત્યારે વેદ્ય ભાવ ચાલ્યો ગયો હોય છે, વીણસી ગયો હોય છે. એટલે આમ થાય તો પછી પેલો વેદક ભાવ કોને વેદશે, કોને ભોગવશે? એટલે અહીંયા જે વેદ્ય વેદક ભાવની વાત કરી છે એ વિભાવ ભાવ છે. બંને વિભાવ ભાવ જ છે. એ વાત અહીંયા તો કરવામાં આવી છે. એટલે એવો વેદ્ય વેદક ભાવો જે છે એ વિભાવ ભાવો છે. એ સ્વભાવ ભાવ નથી, એ વિનાશિક ભાવ છે, ક્ષણિક ભાવ છે. એટલા માટે એને વાંછા કરનારો એવો વેદભાવ આવે ત્યાં સુધીમાં વેદક ભાવ ભોગવનારો ભાવ નાશ પામી જાય છે અને બીજો વેદક ભાવ આવે ત્યાં સુધીમાં વેદભાવ નાશ પામી જાય છે. એ રીતે વાંછિત ભોગ તો થતો નથી. એટલે ખરેખર કાંઈ ભોગવી શકાતું જ નથી. અને એમ છે એ વાતને જ્ઞાની જાણે છે. એટલે જ્ઞાની એવા નિષ્ફળની વાંછા કરતો નથી, નિષ્ફળની ઈચ્છા કરતો નથી. જ્ઞાની કેમ એવા પરને ભોગવવાના ભાવની ઈચ્છા કરતો નથી, વાંછા કરતો નથી? એનું કારણ ત્યાં સમજાવવામાં આવ્યું કે બંને વિભાવ ભાવ છે અને બંને વચ્ચે કાળ ભેદ છે. વેદક ભાવ અને વેદ્ય ભાવ એક સમયમાં સાથે નથી. એટલે જ્ઞાની આ વાત જાણે છે એટલે એની વાંછા કરતો નથી. આ વાત આપણે ગાથા 216માં બરાબર સમજ્યા છીએ. હવે આટલું પુનરાવર્તન કર્યા પછીથી હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે અહીંયા શું વાત છે. અહીંયા જે વાત ચાલે છે કળશ 156માં એ વાત જુદી છે. અહીંયા એવા વિભાવ ભાવની વાત નથી. અહીંયા વિભાવ ભાવની વાત નથી. અહીંયા તો સ્વભાવ ભાવની વાત છે. એટલે
વેદ્ય ભાવ અને વેદક ભાવ જે વિભાવ ભાવ રૂપે હતા ત્યારે બંને ભિન્ન હતા, એક સમયમાં નહોતા, બંને વચ્ચે કાળનો ભેદ હતો. જ્યારે અહીંયા તો એ બંને અભિન્ન છે, બંને વચ્ચે ભેદ નથી. વેદ્ય ભાવ અને વેદક ભાવ એ અભિન્ન છે એ વાત અહીંયા શરૂઆતમાં જ કહી દીધી. કળશમાં સૌથી પહેલી વાત જો કંઈક કહી હોય તો એ કહી છે કે અભિન્ન એવા વેદ્ય અને વેદક ભાવ. હવે અભિન્ન છે એટલે પછી પેલો કાળ ભેદ રહેતો નથી, અને કાળ ભેદ રહેતો નથી એટલે વેદ્ય અને વેદક ભાવ દ્વારા વેદન હોય છે. વેદ્ય વેદક ભાવની અભિન્નતાના બળને કારણે એ વેદે છે. કોને વેદે છે? જ્ઞાનને વેદે છે. કેમ કે અહીંયા તો સતરફનો ભાવ છે, અહીંયા પરનું લક્ષ નથી, પરનો ભાવ નથી, આ વિભાવ ભાવ નથી, આ સ્વનું લક્ષ થતા થતો સ્વભાવ ભાવ છે. અને એમાં એ વેદ્ય ભાવ અને વેદક ભાવ વચ્ચે અભિન્નપણું છે. તો અહીંયા એ વાતને આપણે આગળ લઈએ. ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે, છઠ્ઠી લીટીમાં કહે છે કે વેદ્ય અને વેદકનો એક કાળ હોતો નથી, કેમ કે બે વિભાવ ભાવ છે. એ પહેલા 216મી ગાથામાં કહેવામાં આવે. અને આવા વિભાવની ઈચ્છા, આકાંક્ષા અને તેનું વેદન જ્ઞાની કરતા નથી, એ ન કરે, કેમ કે એ જાણે છે કે એ થઈ શકતું નથી. જ્ઞાનીને તો પોતામાં અભેદ વેદ્ય વેદક ભાવ જે હોય છે એ દ્વારા એને જ્ઞાનનું વેદન હોય છે. અભેદ સ્વરૂપ વર્તતા વેદ્ય વેદકના બળથી, એમ છે ને, અભેદ સ્વરૂપે છે અહીંયા, એમાં ભેદ નથી બે વચ્ચે. વેદનારો હું અને વેદવા યોગ્ય પણ હું, વેદ્ય પણ હું અને વેદક પણ હું. વેદ્ય વેદક બંને અભિન્ન, ભિન્ન નહીં, અભિન્ન. આનંદનું વેદાવા યોગ્ય વેદન એ પણ હું, અને આનંદની ભાવના વાળો પણ હું. એટલે આનંદને વેદનારો પણ હું, અને જે વેદાય છે તે આનંદ પણ હું. પોતાનું સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એને વેદનારો પણ હું. મારી પર્યાયમાં એને, જ્ઞાનની પર્યાયમાં એને હું વેદું છું. એટલે બંને એક જ છે. વેદ્ય વેદક બંને વચ્ચે ભિન્નતા નથી. આવી વાત છે. બહુ સરસ વાત મૂકી છે. હવે આગળ ગાથાને સમજાવે છે. પાના નંબર 449 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અભેદ સ્વરૂપ વર્તતા વેદ્ય વેદકના બળથી. જો અભેદ સ્વરૂપ, પહેલું વિશેષણ જે મૂક્યું છે એ બહુ મહત્વનું છે કે અહીંયા સ્વભાવને લક્ષ્ય થતો ભાવ છે, એટલે એ વેદ્ય અને વેદક ભાવ છે, એમાં કોઈ ભેદ નથી, એ અભેદ સ્વરૂપ છે. પેલા 216મી ગાથામાં જે વેદ્ય વેદક ભાવ લીધા હતા એમાં એ સમજાવવું હતું કે જ્ઞાનીને પરને ભોગવવાનો ભાવ હોતો નથી. એને શા માટે નથી? તો ત્યાં એ ભાવ વિભાવ ભાવ છે, અને વિભાવ ભાવ વેદ્ય ભાવ અને વેદક ભાવ બે એક સાથે હોતા નથી. એમ કરીને ત્યાં વાત સમજાવી હતી, અને એ વાત જ્ઞાની સમજે છે, એટલે એને એવા વિભાવ ભાવ વેદ્ય વેદક ભાવ જેમાં કાળનો ભેદ છે એ ભોગવી શકાતા નથી. એ વાત બહુ સ્પષ્ટ છે, એટલે એને એવી પર પદાર્થોને ભોગવવાની, વેદવાની એની ઈચ્છા થતી જ નથી. એ વાત ત્યાં સમજાવી. અહીંયા શરૂઆત જ એવી કરી કે અભેદ સ્વરૂપ વર્તતા વેદ્ય વેદકો. અભેદ સ્વરૂપ વર્તતા એટલે વેદ્ય ભાવ અને વેદક ભાવ એ બંને પોતાના છે, સ્વભાવ ભાવ છે, બંને પર્યાય છે. અહીંયા પણ બંને પર્યાય જ છે, પણ એમાં ભેદ નથી. કેમ કે લક્ષ સ્વનું થયું છે, અહીંયા વિભાવ નથી. આ સ્વ અને લક્ષ્ય થતો ભાવ છે, એટલે બંને ભાવ એક છે, એમાં ભેદ નથી. એટલે અભેદ સ્વરૂપ વર્તતા વેદ્ય વેદકના બળથી. જો બળથી કહેવું પડ્યું શા માટે? કેમ કે એ વેદ્ય વેદક ભાવ અભેદ ન હોત તો, એમની બંનેની વચ્ચે ભેદ હોત તો બંને ને ભોગવી શકાત નથી. તો એ વેદક ભાવ જે છે એ વેદ્ય ભાવને ભોગવી શકત નહીં. એમની વચ્ચે કાળ ભેદ હોત તો ભોગવી શકત નથી. પણ અહીંયા તો સ્વના લક્ષ્ય થયો છે, એટલે એમની વચ્ચે કોઈ ભેદ નથી. સ્વ
સ્વના લક્ષ્ય થયેલ ભાવ છે, માટે એમની વચ્ચે ભેદ નથી, એટલે એ બળ એમ કહ્યું. અભેદ સ્વરૂપ વર્તતા વેદ્ય વેદકના બળથી ભેદ રહિત અભેદ વેદ્ય વેદક જ્ઞાનીને હોય છે, એમ કે છે. અભેદ ભેદ રહિત વેદ્ય વેદક ભાવ જ્ઞાનીને હોય છે. 216 ગાથામાં જે વેદ્ય વેદક કહ્યું એ તો વિભાવનું વેદ્ય વેદક હતું. વિભાવનું વેદ્ય વેદક જ્ઞાનીને નથી. જ્ઞાનીને તો ભગવાન આત્માનો આનંદ વેદવાને લાયક અને પોતે આનંદનું વેદન કરનારો એમ અભેદ વેદ્ય વેદક છે. ઉદિત એટલે આનંદની જે પ્રગટ દશા તેને પોતે જ વેદે છે. વેદવા લાયક પોતે અને વેદનારો પણ પોતે જ છે. વેદવા લાયક પોતે અને વેદનારો પણ પોતે જ છે. એક સમયની પર્યાયમાં જ્ઞાનીનું વેદ્ય વેદક છે. એક સમયની પર્યાયમાં, બે જુદા જુદા સમયે નથી. એ અભેદ છે. એટલે અહીંયા સ્પષ્ટતા કરવા માટે કોઈએ પ્રશ્ન કર્યો કે દ્રવ્ય વેદક અને પર્યાય વેદ્ય એમ છે કે નહીં? પહેલી દ્રષ્ટિએ ઘણાને એમ જ લાગે કે હા બરાબર, આમ જ હોવું જોઈએ કે દ્રવ્ય છે તે વેદક છે અને પર્યાય છે તે વેદ્ય છે. પર્યાય વેદ્ય, એને દ્રવ્ય વેદે એટલે દ્રવ્ય વેદક. ના, એમ નથી. બંને પર્યાય છે. દ્રવ્ય છે એ કઈ વેદનારું નથી, દ્રવ્ય વેદક નથી. બહુ સ્પષ્ટ કરી છે ગુરુદેવે. જે સમાધાન આપ્યું છે એને બરાબર શાંતિથી સમજવા જેવું છે, અને આ વાત સમજાય એટલે ઘણા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે. સમાધાન આપ્યું છે. શેનું સમાધાન આપણે લઈ રહ્યા છીએ પહેલા તો એ સમજવાની જરૂર છે કે દ્રવ્ય વેદક, આ ત્રિકાળ જે દ્રવ્ય છે, જે અનંત ગુણોનો પિંડ જે દ્રવ્ય એ વેદક, અને આ પર્યાય છે એ વેદ્ય. પર્યાયને એક પેલું દ્રવ્ય વેદ છે એનો અનુભવ કરે છે એમ ગુરુદેવ કે છે. ના, એમ નહીં. દ્રવ્ય વેદક અને પર્યાય વેદ્ય એમ નથી. બંને પર્યાય છે. પર્યાય વેદ્ય છે અને એને વેદનાર, એનો અનુભવ કરનાર પણ પર્યાય છે. એ વાત આપી છે. શાંતિથી ધીરે ધીરે બેસાડવું. બંને પર્યાય છે અને બંને પર્યાય એક સમયમાં છે. બંને વચ્ચે ભેદ નથી. વેદનારી પર્યાય અને જે પર્યાય વેદાય છે, બંને પર્યાય એક સમયમાં છે. આ વાતને પહેલા તો પકડી રાખવી અને પછી આ સમાધાન વાંચવું, એટલે બહુ સહેલાઈથી સમજાશે. શું કહે છે ગુરુદેવ કે જુઓ, ના એમ નથી. દ્રવ્ય વેદક અને પર્યાય વેદ્ય એમ નથી. પર્યાયમાં જ વેદ્ય અને વેદક છે. બંને પર્યાય રૂપે જ છે. પર્યાયની અંદર જ વેદ્ય વેદક છે. એમ નથી કે વેદક છે તે દ્રવ્ય છે, એમ નહીં. પર્યાયમાં બંને છે. વેદ્ય અને વેદક બંને પર્યાયમાં છે. વેદાવાની લાયકાત એટલે વેદાવા યોગ્ય. વેદાવા યોગ્ય શું છે? શું વેદાય? જ્ઞાન અને આનંદ એ વેદાવા યોગ્ય છે. પણ એ જ્ઞાન આનંદની તો પર્યાય છે. વેદાવા યોગ્ય શું છે? શેનો અનુભવ થઈ શકે? શું વેદાય? જ્ઞાન અને આનંદ વેદાય. અને જ્ઞાન અને આનંદ એ શું છે? પર્યાય છે. જ્ઞાન આનંદની પર્યાય છે અને એને વેદનાર પણ કોણ છે? દ્રવ્ય નથી. એને વેદનાર પણ તે સમયની પર્યાય છે. એ જ સમયની પર્યાય એને અનુભવે છે. જ્ઞાન આનંદની પર્યાયનો અનુભવ કરનાર એ એટલે કે વેદનાર એ પણ પર્યાય જ છે. દ્રવ્ય તો દ્રવ્ય છે. દ્રવ્યને ક્યાં વેદવું છે અને દ્રવ્યને ક્યાં વેદાવું છે? દ્રવ્યને ન તો વેદવું છે કે ન તો દ્રવ્યને વેદાવું છે. વેદાય છે કોણ? જ્ઞાન અને આનંદ વેદાય છે. અનુભવ શેનો થાય છે? જ્ઞાન અને આનંદનો અનુભવ થાય છે. અને એ શું છે? એ જ્ઞાન આનંદની પર્યાય છે. જ્ઞાન આનંદની પર્યાયની ઉત્પત્તિ એ શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક જે દ્રવ્ય છે એને કારણે છે. એટલે એવા જ્ઞાન આનંદની જે પર્યાય છે એ વેદાય છે. એ વેદાવા યોગ્ય છે.
એટલે એને એમ કહ્યું કે જે જ્ઞાન આનંદની પર્યાય એ ત્રિકાળ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ દ્રવ્ય છે એમાંથી ઉત્પન્ન થાય છે. એટલે એમ કહેવામાં આવે કે આત્મા વેદાય છે. ખરેખર તો વેદાય છે એ પર્યાય છે, જ્ઞાન આનંદની પર્યાય. જ્ઞાન આનંદ રૂપે પરિણમન જે થઈ રહ્યું છે એ પર્યાય છે. જ્ઞાન આનંદ રૂપે પરિણમન શા માટે થાય છે? તો કે એવા ગુણ પડ્યા છે એટલે જ્ઞાન આનંદ રૂપે પરિણમન થાય છે. જ્ઞાન ગુણનું પરિણમન છે, આનંદ ગુણ છે એનું પણ પરિણમન છે, એ પર્યાય છે. પરિણમન એટલે પર્યાય છે. એટલે જ્ઞાન આનંદની પર્યાય છે એ વેદાવા યોગ્ય છે, એ અનુભવ થવા યોગ્ય છે, એનો અનુભવ આપણને થાય છે. એટલે આ તો પહેલી પર્યાયની વાત લીધી કે જે વેદાવા યોગ્ય પર્યાય છે તે. અને એ પર્યાયનું કારણ શું છે? તો કે અંદરમાં પડેલા એવા ગુણો, અને એ ગુણોનું પરિણમન કહો એટલે પરિણમન થવું એટલે પર્યાય થઈ. એ સમયે જે જ્ઞાન આનંદની જે પર્યાય છે એ વેદાવા યોગ્ય છે. હવે એને વેદનાર કોણ છે? વેદે છે કોણ? અનુભવે છે કોણ? તો કે અનુભવનારી પણ પર્યાય છે. જ્યારે એનો અનુભવ થાય ત્યારે એને અનુભવ્યું કહેવાય. જ્ઞાન આનંદનો ગુણ છે ને એનું પરિણમન જ્ઞાન આનંદ રૂપે થઈ રહ્યું છે, પણ અત્યારે વર્તમાનમાં આપણે વેદતા જ નથી, એનો અનુભવ કરતા જ નથી, તો દ્રષ્ટિ બહારમાં છે. તો એટલે જ્યારે એનો અનુભવ થાય ત્યારે એમ કહેવાય કે એને આપણે અનુભવી, એને આપણે વેદીએ, એટલે આપણે એને વેદનાર થયા. તો વેદનાર કોણ છે? જે સમયે વેદાય છે ત્યારે એ વેદનાર એ પર્યાય છે. કઈ ધ્રુવ છે એ કઈ અનુભવ કરતું નથી, એ વેદતું નથી, અને ધ્રુવ છે એ કઈ વેદાતું નથી. ધ્રુવમાં તો ગુણ પડ્યા છે તે ધ્રુવ છે એ એમને એમ જ રહે છે. એટલે એ ધ્રુવ જે દ્રવ્ય છે એને કઈ વેદાવું પણ નથી અને એ કઈ વેદનાર પણ નથી. એટલે કહે છે ગુરુદેવે બહુ સરસ રીતે 3 શબ્દમાં આખી વાત મૂકી દીધી કે દ્રવ્યને ક્યાં વેદાવવું છે. કેટલું સુંદર. અને બીજા 3 શબ્દોમાં એ વાત મૂકી દીધી કે દ્રવ્યને ક્યાં વેદવું છે. દ્રવ્યને વેદાવું પણ નથી અને દ્રવ્યને વેદવું પણ નથી. દ્રવ્ય કાંઈ વેદનાર પણ નથી અને વેદાવાનાર પણ નથી. દ્રવ્ય તો દ્રવ્ય છે, ત્રિકાળ એક સરખું દ્રવ્ય છે. તો આપણે એમ કહીએ છીએ કે દ્રવ્યનો અનુભવ થયો એટલે કે આત્માનો અનુભવ થયો. એ શું? તો કે આત્માનો અનુભવ એ રીતે થાય છે કે આત્મામાં અનંત ગુણ પડ્યા છે. જ્ઞાન ગુણ છે, આનંદ ગુણ છે, સુખનો ગુણ છે, શાંતિનો ગુણ છે, અનંત ગુણો છે. એ ગુણોનું પરિણમન છે એ પર્યાય છે. અને એ પર્યાયનો આપણને અનુભવ થાય એટલે આત્માનો અનુભવ થયો એમ આપણે કહીએ છીએ. એટલે એ અનુભવ થાય છે એ પર્યાયનો અનુભવ થાય છે. પણ એમાં દ્રવ્ય આવી જાય છે. કઈ રીતે દ્રવ્ય આવી જાય છે? પર્યાયમાં નથી આવી જતું, પણ એ દ્રવ્ય સ્વભાવને કારણે એવી પર્યાય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે આપણે દ્રવ્યને અનુભવીએ છીએ. ખરેખર ત્રિકાળ દ્રવ્ય પર્યાયમાં આવતું નથી, પણ એના સંબંધીનું જ્ઞાન આવી જાય છે. આ વાત આપણે ઘણી વાર કરી છે. આજે જરાક વધારે સ્પષ્ટતાથી લઈશું, વધારે વિસ્તાર કરીશું, કેમ કે આ વાત બહુ મહત્વની છે. આ વેદક ભાવને સમજતા શાસ્ત્રોના ઘણા ન્યાય સમજાઈ જાય એવી આ વાત છે. અને જેને થોડોક પણ ન્યાયનો અભ્યાસ છે એને તો બહુ સહેલાઈથી સમજાઈ જશે. પ્રભુ બહુ સમજવા જેવું છે. આ આટલું જ સમજવા જેવું છે. જીવનમાં આટલું સમજાઈ જાય તો સમ્યક દર્શન થયા વિના રહે નહીં, એવી આ વાત છે. ફરીથી લઈએ આપણે. શું અહીંયા વાત કરી કે વેદ્ય અને વેદક એ બંને અભિન્ન છે. વેદાવાની લાયકાત જેમાં છે એવા વેદ્ય એ શું છે? એ પણ પર્યાય છે. જ્ઞાન આનંદની પર્યાય છે તે વેદાવા યોગ્ય છે. એ વેદાવા યોગ્ય વેદ્ય છે. અને એનો અનુભવ કરનાર એટલે એને વેદનાર જે છે એ પણ પર્યાય જ છે. જ્યારે એને અનુભવે છે ત્યારે એ પર્યાય ને વેદનાર કહેવાય, અનુભવ કરનાર કહેવાય. એટલે એવી પર્યાયને આપણે પ્રગટ કરવાની છે. કઈ પર્યાયને આપણે પ્રગટ કરવાની છે? વેદનાર પર્યાયને પ્રગટ કરવાની છે. કેવા પ્રકારના વેદનારને? કે જે જ્ઞાન આનંદની પર્યાય થઈ રહી છે એને અનુભવે, એને વેદે એવો વેદનાર પર્યાય પ્રગટ થાય એ આપણે કરવાનું છે. કેમ કે જ્ઞાન આનંદની પર્યાય તો થાય જ છે.
કેમ કે જ્ઞાન ગુણ છે, અંદરમાં આનંદનો પણ ગુણ છે, બે ગુણ છે, બંને ગુણ એવા અનંત ગુણ છે અને બધાનું પરિણમન થાય છે. એટલે એ તો પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય તો સતત થઈ જ રહી છે. એ વેદ્ય તો છે જ ત્યાં. હવે ઉણપ શેની છે, ખામી શેની છે, બાકી શું રહ્યું? તો કે વેદનારી પર્યાય ત્યાં નથી. દ્રષ્ટિ બારમાં ને બારમાં ફરે એટલે એ પેલી વેદ્ય પર્યાય જ્ઞાન આનંદની થઈ રહી છે એનું લક્ષ થતું નથી, એટલે એનો અનુભવ થતો નથી. આપણા ઉપયોગને આપણે આત્મા તરફ વાળવો એમ કહીએ છીએ ને, ધ્રુવ તરફ દ્રષ્ટિ કર એમ કહીએ છીએ ને, તો ત્યાં દ્રષ્ટિ કરીને શું કરવાનું છે? ત્યાં દ્રષ્ટિ કરીને એ અનંત ગુણોના પિંડ ભગવાન આત્માનું જે પરિણમન થઈ રહ્યું છે એ શુદ્ધ નિર્મળ પરિણમન, એટલે એવી નિર્મળ શુદ્ધ પર્યાયો થઈ રહી છે, જ્ઞાન અને આનંદની પર્યાયો છે, એનો અનુભવ કરવાનો છે. એવો અનુભવ કરીએ ત્યારે જે પર્યાય થઈ એ અનુભવ કરનારી એટલે વેદનારી પર્યાય છે. આ પુરુષાર્થ છે. આવી વેદનારી પર્યાય જ્યારે થાય ક્યારે થાય કે ધ્રુવનું લક્ષ કરતા, એવા જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્માનું લક્ષ કરતા એનું પરિણમન જે થઈ રહ્યું છે એ પર્યાયનો અનુભવ ત્યારે વેદનાર પર્યાયમાં થાય છે. જો બે લીટીને જ સમજો એટલે બધું સમજાઈ જશે. રોજ આપણે ગોખણીયું જ્ઞાન કરીને બેસી જઈશું કે આત્મા તરફ દ્રષ્ટિ કર ને આત્મા તરફ દ્રષ્ટિ કરતા અનુભવ થાય, તો કઈ રીતે થાય છે એ વાતને સમજ્યા વગર આપણે બોલ્યા કરીએ એથી કાંઈ દાડો વળવાનો નથી પ્રભુ. આ તો આત્મજ્ઞાની સંતોએ પોતાના અનુભવની વાત કરી છે અને સૂક્ષ્મતા કેટલી અંદર પડી છે અને આખો માર્ગ ખૂબ સ્પષ્ટ કરી દીધો. આનાથી વધારે તો શું બીજું કહે? ગુરુદેવે પોતાના અનુભવની વાત, આખા પુરુષાર્થની આખી વાત અહીંયા તો જણાવી દીધી છે કે ભાઈ જો આમ છે. એ તો પ્રશ્ન કરનારે આવો પ્રશ્ન કર્યો અને એના નિમિત્તે આખું સમાધાન આવી ગયું છે અહીંયા. દ્રવ્ય વેદક અને પર્યાય વેદ્ય, ના એમ નહીં, એમ નહીં. બંને પર્યાય છે અને એ એક જ સમયમાં પર્યાય છે, બે જુદી પર્યાય નથી. એ બંને વેદ્ય વેદક એક જ પર્યાયમાં છે. પર્યાયમાં જ વેદ્ય અને વેદક છે. પેલી કેમ કે એક સમય છે એટલા માટે એ અપેક્ષાથી વાત કરીએ છીએ. જ્ઞાન આનંદની પર્યાય છે એ વેદ્ય છે અને વેદનાર પણ પર્યાય જ છે. દ્રવ્ય તો દ્રવ્ય છે. દ્રવ્ય ને ક્યાં વેદવું છે અને દ્રવ્યને ક્યાં વેદાવું છે. વેદવું પણ નથી અને વેદાવું પણ નથી. અને આ વાત પ્રવચન સારની 172મી ગાથામાં અલિંગ ગ્રહણના બોલ છે ને 20, એમાં પણ આવી છે. અને 20મા બોલમાં એ વાત એ રીતે લીધી છે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ, પ્રત્યભિજ્ઞાન એટલે જે પહેલા જાણી છે એ જ છે, પહેલા જે હતું એ જ છે એવું જે જ્ઞાન એ પ્રત્યભિજ્ઞાન કહીએ છીએ. તો પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્ય દ્રવ્ય ભગવાન આત્મા, તેને આત્મા વેદતો નથી. એટલે સામાન્ય દ્રવ્યને આત્મા વેદતો નથી. દ્રવ્ય સામાન્યને આત્મા વેદતો નથી તો કે કોને વેદે છે? પર્યાયને વેદે છે. એ વાત આમાંથી નીકળી છે. એટલે ગુરુદેવે આ અલિંગ્રહણનો 20મો બોલ અહીંયા આપણને કહ્યો છે. પ્રત્યભિજ્ઞાનનું કારણ શું છે? તો કે જે સામાન્ય દ્રવ્ય ભગવાન આત્મા, તેને આત્મા વેદતો નથી. તો શેને વેદે છે? પર્યાયને વેદે છે. આત્મા તો પોતાની જે શુદ્ધ પર્યાય છે તેને વેદે છે. માટે શુદ્ધ પર્યાય છે તે આત્મા છે એમ ત્યાં કહ્યું છે. શુદ્ધ પર્યાય છે તે આત્મા છે એ કઈ રીતે સમજાયું છે અહીંયા? કે જેને એ વેદે છે તે શુદ્ધ પર્યાય છે. આત્મા અનંત ગુણોનો પિંડ ને એનું પરિણમન છે એને આત્મા વેદે છે. એટલે અનંત ગુણોનું પરિણમન એ પર્યાય, એ શુદ્ધ પર્યાય છે, એ એને વેદે છે. એ જ આત્મા છે. એ જ આત્મા ત્યાં કહેવામાં આવે છે. 20મા બોલમાં જે વાત કરી છે ત્યાં એ રીતે એનો અર્થ છે. ભલે એ વખતે દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર હોય, દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર જ હોય, પર તરફ તો દ્રષ્ટિ હોય તો ક્યાંથી વેદન થાય એનું? એટલે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોય પણ વેદન છે એ દ્રવ્યનું નથી પણ પર્યાયનું વેદન છે. એટલે જે શુદ્ધ પર્યાયનું વેદન છે એ શુદ્ધ પર્યાયને આત્મા કહી દીધી. આત્મા
વેદે છે એટલે કે પર્યાય વેદે છે એમ અર્થ છે. આત્મા દ્રવ્યને વેદે છે એમ નથી. આત્મા દ્રવ્યને વેદે એમ ક્યાં છે? આત્મા એટલે પર્યાય, પર્યાય પોતે વેદે છે, વેદનાર છે અને વેદ્ય પણ એ જ છે. બંને એક સમયની પર્યાય છે. આત્મા એટલે પર્યાય એ દ્રવ્ય સામાન્યને તો અડતોય નથી. જે પર્યાય એ વેદનારી છે, જેને અનુભવ થાય છે, એ કઈ દ્રવ્ય સામાન્યને સ્પર્શે છે એમ નથી. એ તો દ્રવ્ય સામાન્ય એમાં જે ગુણો ભર્યા પડ્યા છે એવું આખું સ્વરૂપ છે અને એનું જે પરિણમન જે પર્યાય છે એ શુદ્ધ પર્યાય છે, એને વેદે છે. પણ કાંઈ એ અનુભવ કરનારી પર્યાય એ દ્રવ્ય સામાન્યને અડે છે, વેદે છે એમ નથી. જે વેદન છે એ તો પર્યાયનું વેદન છે. એટલે આ રીતે એ અલિંગરણના 20મા બોલની વાતને પણ અહીંયા સાંકળી લીધી છે અને એ દ્વારા વધારે સ્પષ્ટતા કરી છે. આપણે મૂળ વાતને પકડીએ, પહેલી 3 લીટીને બરાબર પકડીએ સમાધાનની, એટલે બધું સમજાઈ જાય એવું છે. શું વાત કરી? પહેલી જ વાત સ્પષ્ટ કરી દીધી કે પર્યાયમાં જ વેદ્ય વેદક છે. વેદાવાની લાયકાત એટલે વેદાવા યોગ્ય છે એ પણ પર્યાય છે, એ જ્ઞાન આનંદની પર્યાય છે. અને એને વેદનાર એટલે અનુભવ કરનાર એ પણ એ સમયની પર્યાય છે, એ જ સમયની પર્યાય છે. એમાં કાળ ભેદ નથી. અને દ્રવ્ય, દ્રવ્ય તો દ્રવ્ય છે. દ્રવ્ય ને ક્યાં વેદવું છે અને દ્રવ્યને ક્યાં વેદાવું છે? દ્રવ્યને વેદવું પણ નથી અને દ્રવ્યને વેદાવું પણ નથી. આ 3 લીટીમાં ગુરુદેવે ઘણું સમજાવી દીધું છે. ફરી ફરીને એને વાંચવી, ફરી ફરીને એને સમજવાનો પ્રયત્ન કરવો, એના ઊંડાણમાં જવું એટલે બધું સ્પષ્ટ થઈ જશે કે અનુભવ કઈ રીતે થાય છે. આત્માનો અનુભવ થાય છે એમ આપણે શબ્દોમાં બોલીએ છીએ તો અનુભવમાં શું આવે છે, કોણ અનુભવે છે, આ બધા પ્રશ્નોનું સમાધાન આમાંથી આપણને મળી જાય છે. બહુ સરસ વાત છે, બહુ ગંભીર વાત છે પ્રભુ. આવી વાત ક્યાંય બીજે મળે નહીં. શાસ્ત્રની આવી વાત કોઈ બીજું આવી રીતે સમજાવે એવું મને તો લાગતું નથી. આ કાળને વિશે આટલી સરસ રીતે કોઈએ બીજાએ ક્યાંય સમજાવ્યું હોય એ ઘણા પંડિતો થયા, ઘણા થયા, પણ ગુરુદેવે આ વાતને જે રીતે સમજાવી છે, અનુભવની ઝીણામાં ઝીણી વાતને બહુ સ્પષ્ટ કરી દીધી છે. બહુ સુંદર વાત છે. આગળ લઈએ આપણે. હવે એના પછીના પેરેગ્રાફમાં 5મી લીટીથી પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્ય તેને આત્મા કહીએ છીએ એ દ્રવ્ય સામાન્ય. પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્ય તેને અડતો નથી એવો શુદ્ધ પર્યાય તે આત્મા છે. એટલે કે શુદ્ધ પર્યાયનું જે વેદન થયું તે હું છું. શુદ્ધ પર્યાયનું જે વેદન થયું તે હું છું. કેમ કે મારા વેદનમાં પર્યાય આવી છે. મારા અનુભવમાં એ શુદ્ધ પર્યાય આવી છે. વેદનમાં દ્રવ્ય આવતું નથી, એ શુદ્ધ પર્યાય આવી છે. આગળ 450મા પાના ઉપર કહે છે બીજી લીટીમાં કે આત્મા, જો એટલે પાછું કૌંસમાં પર્યાય મૂક્યું છે એટલે અહીંયા જે અનુભવ કરનાર જે વાત હોય એ અપેક્ષાથી વાત લેવી છે કે દ્રવ્યની વાત અહીંયા નથી લેવી, પર્યાયની વાત લેવી છે. એટલે એ અપેક્ષા આત્મા કહ્યું છે, છતાં પણ ત્યાં અર્થ શું કરવો છે એટલા માટે કૌંસમાં પર્યાય મૂક્યું છે. અને જેને વેદે છે અને જે વેદનાર છે બંને એક સમયની પર્યાય છે. એટલે કહે છે કે આત્મા એટલે પર્યાય. હવે કઈ પર્યાયની વાત અહીંયા કરે છે કે શુદ્ધ પર્યાયને વેદે છે. આત્મા વેદનારો એ પર્યાયની વાત કરી છે. જે વેદનાર છે તે આત્મા એટલે એ પર્યાય. આત્મા વેદે છે એટલે વેદનારી પર્યાય, અનુભવ કરનારી પર્યાય, જે સમયે અનુભવ થયો તે પર્યાય, એને આપણે આત્મા કહીએ. આત્મા એ અનુભવ કર્યો એમ આપણે કહીએ છીએ ને, મને અનુભવ થયો એટલે હું અનુભવું છું એમ જે કહીએ છીએ તેવો અનુભવનારો હું. એ અનુભવનારો હું કહેતા કોણ? તો કે એ સમયની પર્યાય. તો આત્મા પર્યાય શુદ્ધ પર્યાયને વેદે છે. એ કોને વેદે છે? કોનો અનુભવ કરે છે? તો શુદ્ધ પર્યાયનો અનુભવ કરે છે. શુદ્ધ પર્યાય શા માટે થાય છે? તો કે આત્માનું એવું શુદ્ધ સ્વરૂપ છે, અનંત ગુણ છે, પણ એ ગુણોનું પરિણમન પણ છે અને એવું પરિણમન છે એ શુદ્ધ પર્યાય છે. એટલે આત્મા પર્યાય શુદ્ધ પર્યાયને વેદે છે. આગળ કહે છે કે દ્રવ્ય ગુણને શું વેદે?
દ્રવ્ય ગુણને વેદે? ના, એમ નહીં, એમ હોય નહીં. કેમ કે દ્રવ્ય ગુણ તો સામાન્ય, એ તો સામાન્ય, એ તો ધ્રુવ છે, અક્રિય છે, એ તો અક્રિય છે. પણ વેદાય છે શું? તો કે દ્રવ્ય છે, એ દ્રવ્ય જે ગુણોનો પિંડ છે એ જ દ્રવ્ય છે, અને એ ગુણનો પિંડ છે તો એનું પણ પરિણમન છે. તે પરિણમન જે છે એ નિર્મળ પરિણમન, એ શુદ્ધ પર્યાય, અને એ શુદ્ધ પર્યાય છે એનો અનુભવ કરે છે. એ અનુભવ કરનારી જે પર્યાય છે એ પર્યાય, એમ બે પર્યાય થઈ. એ બંને પર્યાય એક સમયમાં છે, માટે એ અનુભવ કરનારી પર્યાય પેલી શુદ્ધ પર્યાયને અનુભવે છે, એટલે કે એનો અનુભવ કરે છે વેદે છે. વેદાય છે કોણ? શુદ્ધ પર્યાય વેદા યોગ્ય છે, એટલે એ વેદાય છે. અને વેદનાર કોણ છે? એ સમયની પર્યાય છે. કયા સમયની? કે જ્યારે એની દ્રષ્ટિ ધ્રુવ તરફ થઈ છે, ત્યારે એને એ પરિણમન દેખાયું છે, સમજાયું છે, અનુભવાયું છે. એટલે એ સમયની પર્યાય જે અનુભવ કરે છે, એ કાળની જે પર્યાય, એ અનુભવ કરનારી પર્યાય, અને જેનો અનુભવ કરે છે તે શુદ્ધ પર્યાય. એ શુદ્ધ પર્યાય છે તે આત્માનું પરિણમન, અથવા તો એમ કહેવાય કે એ ગુણનું પરિણમન છે, એ શુદ્ધ પર્યાય છે. પણ ધ્રુવ સામાન્ય, કે જે ગુણનો પિંડ, એ તો અક્રિય છે. તેથી તો કહ્યું કે જે સામાન્યને સ્પર્શતો નથી એવો શુદ્ધ પર્યાય તે આત્મા છે. એટલા માટે એને એમ કહેવામાં આવ્યું. અહીં તો જે વેદનમાં આવ્યો તે શુદ્ધ પર્યાય મારો આત્મા છે એમ કે છે. અહીંયા આપણે વાત એ કરવી છે, વેદનની વાત કરવી છે. એટલે કહે છે કે વેદનમાં જે આવ્યો તે શુદ્ધ પર્યાય એ મારો આત્મા છે. વેદનમાં શું આવે છે? વેદનમાં શુદ્ધ પર્યાય આવે છે. પેલું ધ્રુવ છે એ વેદનમાં આવતું નથી, પણ એ ધ્રુવ સંબંધીનું એ જ્ઞાન અહીંયા વેદનમાં આવે છે. એટલે ધ્રુવ સંબંધીનું જ્ઞાન પ્રગટ કરનારી જે શુદ્ધ પર્યાય એ વેદનમાં આવે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે મને આત્મા વેદનમાં આવ્યો. શું કહે છે? અહીં તો જે વેદનમાં આવ્યો તે શુદ્ધ પર્યાય મારો આત્મા છે એમ કે છે. ઘણી સૂક્ષ્મ વાત છે પ્રભુ, પણ સમજાય એવું છે, સહેલું છે, સરળ છે. ભગવાન આત્માને શા માટે ન સમજાય? પ્રભુ સૌની જ્ઞાન ક્રિયા છે, બધા જ્ઞાન સ્વભાવી છે, અને પૂર્વે બધા કરીને આવ્યા છે, આ બધો અભ્યાસ કરીને આવ્યા છે. વર્તમાનમાં કદાચ એ ભૂલાઈ ગયું છે તો એથી શું થયું? આ વાત આવતા તરત પાછું બધું યાદ આવી જાય છે. ભગવાન આત્માને શું યાદ ના આવે? પૂર્વે કરીને આવ્યા છીએ, આ બધું સમજીને આવ્યા છીએ, માટે તો આ બધું બરાબર જેમ છે તેમ બેસી જાય છે. હવે તો પુરુષાર્થ એવો કરવાનો બાકી છે કે જેમાં એ શુદ્ધ પર્યાયનો અનુભવ થાય, એ જ કરવાનું છે. એટલે ગુરુદેવ સાથે ને સાથે અહીંયા ઉપદેશ આપે છે કે ભાઈ બાપુ, એના જન્મ મરણના અંતના માર્ગ જુદા. એ માર્ગ જુદો છે. જન્મ મરણનો અંત એટલે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું. એટલે નવા પછી જન્મ થાય નહીં ને મરણ થાય નહીં, એવા જન્મ મરણનો અંત આવે એ માર્ગ, એટલે સિદ્ધ દશા પ્રગટ કરવાનો જે માર્ગ છે એ આખો જુદો માર્ગ છે. તું બહારમાં એ માર્ગ શોધી રહ્યો છે, એ માર્ગ બહારમાં હોય નહીં ભાઈ, એ અંતરમાં માર્ગ છે એમ કે છે. તું કોણ છો અને કેવો છો? તું જેવો છો તેવો તે તને જાણ્યો નથી, અને બહારથી બધી માંડી છે, પણ એથી શું? તું તારા મૂળ સ્વરૂપને સમજ. તું કોણ છો, કેવો છો, એને તું બરાબર સમજ. ગુરુદેવ એમ કે છે. આગળ કે છે, સંકિતિની અભેદ એક ચૈતન્ય રૂપ આત્મા ઉપર દ્રષ્ટિ હોવાથી, સંકિતિની દ્રષ્ટિ આત્મા ઉપર જ છે. કેવા આત્મા ઉપર? અભેદ એક ચૈતન્ય રૂપ આત્મા ઉપર દ્રષ્ટિ હોવાથી તેની પર્યાયમાં અભેદપણે વેદ્ય વેદક વર્તે છે. જો બહારમાં જયારે દ્રષ્ટિ કરતો હતો, બહારમાં ભોગવવાનો ભાવ હતો, ત્યારે એ ભાવ જે છે તે બંને ભાવ વચ્ચે કાળ ભેદ હતો. વિભાવ ભાવ હતા ને બંને, એટલે બંને ભાવ એક સમયમાં ન હતા. વેદ્ય ભાવ અને વેદક ભાવ બંને જુદા હતા, અને બંને વચ્ચે કાળ ભેદ હતો. પણ જ્યારે એની દ્રષ્ટિ ચૈતન્ય આત્મા ઉપર થઈ, ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા ઉપર થઈ, કે જે અભેદ છે, ત્યારે એને એ અભેદ એવા વેદ્ય વેદક નું બળ મળે છે, કે જે
અભેદ છે, એમાં ભેદ નથી, એક જ સમયમાં છે. કેમ એક જ સમયમાં છે? કેમ કે આત્માની શુદ્ધ પર્યાય, શુદ્ધ નિર્મળ પરિણમન જે વેદ્ય છે એ તો સતત છે જ, અને એ વખતે આ એનો અનુભવ કરનારો ભાવ, વેદક ભાવ, એ એને અનુભવે છે. એટલે વેદ્ય વેદક અભેદપણે વર્તે છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના લક્ષ્ય તેને જે નિર્મળ નિરાકુળ આનંદની દશા પ્રગટી, તેને વેદનારોએ એ પર્યાય પોતે, અને વેદનમાં આવનારી પર્યાય પણ પોતે, વેદનમાં આવનારી પર્યાય પણ પોતે, અને એને વેદનારો પણ પોતે. અહીં કહે છે કે વેદ્ય વેદક અભેદ હોય છે એવી વસ્તુ સ્થિતિના બળથી, એટલે કે જે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ છે એના બળથી નહીં, શુભ ભાવના બળથી નહીં, પણ એવી વસ્તુ સ્થિતિ જ છે, સ્વરૂપ જ એવું છે કે આત્માનું લક્ષ્ય કરતા જે નિર્મળ પરિણામ થઈ રહ્યા છે એનો અનુભવ થાય. એટલે વેદ્ય એવી શુદ્ધ પર્યાયનો અનુભવ કરનારી પર્યાય જે વેદક છે એમાં છે, અને એટલે એમાં ભેદ નથી, એમાં ભેદ નથી. જ્યારે બહારમાં નીકળીએ એટલે ભેદ પડી જાય છે. એટલે વ્યવહાર રત્નત્રયના ભલે શુભ વિકલ્પ હોય પણ એ ભેદરૂપ છે, એટલે એના બળથી આ અભેદનો અનુભવ થતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે જે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ છે એના બળથી નહીં, પણ અભેદપણે વર્તતા વેદ્ય વેદકના બળથી સંકિતીને એક જ્ઞાન જ અનુભવમાં આવે છે. જ્ઞાન આનંદનો અનુભવ હોય છે, બીજો કાંઈ અનુભવ નથી. એટલે પરનો અનુભવ નથી. લક્ષ્ય એનું આત્મા તરફ છે, એટલે એને બીજો અનુભવ નથી, એનો જ અનુભવ છે. અને હજી આનો વધારે વિસ્તાર આવશે. આપણે આવતી વખતે પણ એ જ વધારે વાત લઈશું. બહુ સરસ વાત છે, શાંતિથી સમજવાની જરૂર છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે જયતે